ભગવાને શત્રુપાને કહ્યું, માં હું તને આજથી જ માં કહેવાની શરૂઆત કરી દઉં છું. તુમ મેરી માં બનોગી, બોલ ઓર કુછ ચાહીએ? બોલે પ્રભુ એક ઈચ્છા છે. શું? કે તમે પુત્ર બનીને આવો ત્યારે તમારા ભક્તને સંતોને જે પ્રેમ અને ભાવ મળે એ બધું પાછું અમને મળવું જોઈએ. અમે એ સુખથી રહિત ન રહી જઈએ. તથાસ્તુ. મનુ સાવધાન થયા. ભગવાને પૂછ્યું, હવે વિશેષ કઈ જોઈએ મનુ મહારાજ? તો મનુએ કહ્યું, પ્રભુ એક ઓર ઈચ્છા. બોલે શું? તમે પુત્ર તરીકે આવો ત્યારે તમારી સાથે મારો પુત્ર વિષયક પ્રેમ હોય, અને એ પ્રેમ એટલો મજબૂત હોય કે મણી વગરનો સર્પ જેમ ફેણ પછાડે અને પાણી વગરની માછલી જેમ પ્રાણ છોડે, એમ હું તમારા વિરહમાં મૃત્યુ પામ. ધન્ય છે મનુ. નમસ્કાર હૈ મનુ કે ચરણો મેં, કારણ કે એમણે જન્મ પણ માંગ્યો અને મૃત્યુ પણ. આપણે જન્મ માંગીએ, મૃત્યુ કેટલા માંગીએ? એ તો બોલે બધા કે હવે ભગવાન બોલાવી લે તો સારું, બાકી કેટલા માણસોની મરવાની તૈયારી. બહુ કઠિન હૈ, મરવું કઠિન. એ તો સંતો કહી શકે. મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. કબીર સાहब कहते हैं, मरने से सब जग डरा, मेरो मन आनंद. कब मिली हो कब भेटी हो, मैं पूरन परमानंद. હું ક્યારે મરીશ? કબીર કહે. हमारे स्वामी रामतीर्थ कहते हैं, जब से सुना है जिंदगी मौत का नाम है, जब से सुना है जिंदगी मौत का नाम है, तब से सर पे कफन बांध के मैं कातिल को ढूंढता हूँ. मौत को मैं मुलाकात चाहता हूँ. તો મનુ કહે, તમારા વિરહમાં મારું મોત થઈ જાય. સંસારની કામનાના વિરહમાં મરવું એના કરતા રામ વિરહમાં મરવું શું ખોટું? પણ वो तो वो कर सकते हैं जिसको लगन लग जाती है, जिसको प्रभु के साथ આવો ભાવ જાગી જાય છે. તથાસ્તુ. કહ્યું છે, શેષ જીવન તમારું સંતોની સાથે પૂરું કરો. પ્રારબ્ધ પૂરું થતા સ્વર્ગવાસ થશે. પુણ્યો તમારે ભોગવવાના, અને પછી મનુષ્ય દેહ દેવો પડશે. ભગવાન અંતરિત થયા. મનુષ્યરૂપાએ શેષ જીવન મહાત્માઓની સાથે પૂરું કર્યું. પ્રારબ્ધ પૂરું થતા સ્વર્ગવાસ થયો છે. એ ભરદ્વાજજી બંને જણ ધરતી ઉપર ફરી વખત અવતરિત થયા અને એમને ત્યાં રઘુવંશમાં રામ આવશે. આ ચોથું કારણ. યહ ઇતિહાસ પુનીતયતિ ઉમહી કહે વૃષ કેતુ, ભરદ્વાજ તુમ અપર સુનુ, રામ જન્મ કર હેતુ. હવે રામ જન્મનું પાંચમું અને અંતિમ કારણ. વિશ્વમાં વિખ્યાત એવો એક કઈ દેશ હતો. કઈ દેશમાં સત્યકેતુ નામનો રાજવી રાજ્ય કરતો હતો. સંક્ષેપમાં કહું છું, એના બે પુત્રો પ્રતાપ ભાનુ અને અરિમર્દન. એનો એક મંત્રી હતો ધર્મરુચિ. સત્યકેતુ મોટો થયો, એની ઉંમર થઈ એટલે એમણે પોતાના પુત્રોને ગાદી સુપ્રત કરી દીધી. હમણાં જે ચર્ચા કરી કે અમુક ઉંમર થાય એટલે નિવૃત્તિ લઈ જ લેતા હતા આપણે ત્યાં. સત્યકેતુ પ્રતાપ ભાનુને ગાદી આપી, અરિમર્દનને યુવરાજ પદ આપી, ધર્મરુચિને પ્રધાનમંત્રી પદ આપી વનમાં જતો રહ્યો. પ્રતાપ ભાનુ રાજવી બન્યો. એની દુહાઈ દેશમાં ફરી ગઈ. એક દિવસ પ્રતાપ ભાનુને વિચાર થયો, દિગ્વિજય કરું તો સેના લઈને 1 વર્ષમાં એમણે ધરતી ઉપર જેટલા રાજ્યો હતા એ જીતી લીધા. આખા ભૂમંડળ ઉપર એક પ્રતાપ ભાનુનો ધ્વજ ફરકે. ધર્મ, અર્થ અને કામ ત્રણ તો મુઠ્ઠીમાં આવી ગયા હતા પ્રતાપ ભાનુને. ખાલી મુક્તિ જ બાકી હતી. આટલો સફળ રાજવી થયો. ખૂબ સત્કાર્યો કર્યા. એક દિવસ પ્રતાપ ભાનુને શિકાર કરવાની ઈચ્છા થઈ અને શિકારે નીકળ્યો. એમાં રામાયણમાં લખ્યું છે, એક ભૂંડને જોઈ ગયો અને ભૂંડને મારવા અશ્વને પાછળ દોડાયો. એ ભૂંડ નહોતો, પણ જયારે દિગ્વિજય કર્યો પ્રતાપ ભાનુએ, ત્યારે તમામ રાજાઓને જીતેલા એમાં કાલકેતુ નામના એક રાક્ષસના 100 પુત્રોને મારી નાખેલા, 10 ભાઈઓને મારી નાખેલા. કાલકેતુ છટકી ગયેલો એ વેશભૂષામાં નિપુણ હતો. એને ભૂંડનું રૂપ લઈને રાજવીને છેતરવાનો પ્રયાસ કર્યો. પ્રતાપ ભાનુને ખબર નથી કે આ મારો દુશ્મન છે. કાલકેતુને ભૂંડ માનીને પાછળ દોડે છે. વિધિની વિચિત્રતા એ હતી કે સત્યકેતુનું સંતાન કાલકેતુની પાછળ દોડ્યું. સૂત્ર ખોટું સાબિત થયું. સત્યકેતુ અને કાલકેતુનો અર્થ કરો. સત્યકેતુ, કેતુ એટલે ધ્વજ, ધજા, સત્યની ધજા ફરકાવનાર, એનું નામ સત્યકેતુ. અને કાલકેતુ એટલે સમય પ્રમાણે ધજા ફરકાવનાર, અવસરવાદી લોકો. એમ લાગે કે હવે આનો સમય છે તો એની ધજા ફરકાવવી, એમ લાગે કે આનો સમય નથી તે ધજા સંકેલ લેવાની, બીજાની ધજા ફરકાવે. આ બધા કાલકેતુની વિચાર. સત્યના સંતાનો એ અવસરવાદની પાછળ દોડાઈ ગઈ. જેથી આ દેશમાં, રાષ્ટ્રમાં, સમાજમાં માનવ જયારે સત્યકેતુના સંતાન હોવા છતાં કાલકેતુની પાછળ જો દોડશે તો એને જંગલમાં ભૂલા પડવું પડશે. અને જંગલમાં ભૂલા પડશે ત્યારે એને કોઈ સાચો સંત નહીં મળે, કપટ મુનિનો ભેટો થશે. સત્યના ઉપાસકોએ, મેં ગંભીરતા સે આપકો કહું કે સત્યના ઉપાસકોએ કાલકેતુની પાછળ ન દોડે. નાના સ્વાર્થો જોઈ અને સત્યના સંતાનો એની પાછળ દોટ ન મુકાય. સત્યને પકડી રાખો. હાથી પાણી પીવા ગયો તળાવમાં અને પછી પગ ખૂંચી ગયા. એક તો ભારે પ્રાણી જેમ બહાર નીકળવા જાય એમ વધારે ખૂંચતો ગયો.
હવે નીકળી શકે એવી સ્થિતિમાં નથી. અને એમાં બાજુમાંથી એક કૂતરો નીકળ્યો. હાથીથી રહેવાયું નહીં. એમણે કૂતરાને કહ્યું, ભાઈ તું મને બહાર કાઢ. એ વખતે એક કવિ નીકળ્યો, કવિથી રહેવાયું નહીં અને હાથીને ઠપકો આપ્યો કે હે હાથી, કૂતરાની પાસે ભીખ માંગવા કરતા તો મરી જવામાં તારું ગૌરવ વધારે છે. હાથી જેવો પ્રાણી થઈને કૂતરાની પાસે ભીખ માંગે. આજે સમાજમાં હાથી જેવા સંતાનો જયારે સ્વાર્થ આવે ત્યારે કૂતરાની પાસે ભીખ માંગતા હોય છે. સત્યકેતુના સંતાનો કાલકેતુની પાછળ દોડતા હોય છે, એટલા માટે જંગલમાં ભૂલા પડ્યા છે. બિલકુલ तुलसीदास બહુ સુંદર, क्योंकि रामायण ની કથા નૂતન કથા है, हर संदर्भ की कथा है. એ ભલે ઘટી હોય પુરાણ કાળમાં, એ વખતે વેશભૂષા બીજી હશે, ભાષા જુદી હશે, રીતભાત જુદી હશે, બાકી અંદરનું તત્વ તો આજ પણ એમને દેખાય. સિતારોं ने कहा कि सारा गगन बदल गया, बुलबुलों ने कहा कि सारा चमन बदल गया. सितारों ने कहा कि सारा गगन बदल गया, बुलबुलों ने कहा कि सारा चमन बदल गया. तब एक संत ने कहा कुछ नहीं बदला, मुर्दा वही का वही, सिर्फ कफन बदल गया. तब एक सूफी ने कहा मुर्दा वही का वही, सिर्फ कफन बदल गया. तत्वतः बीच की कथा एक ही. सत्यकेतुના સંતાનો કાલકેતુની પાછળ ન દોડે. પ્રતાપભાનુ કાલકેતુની પાછળ દોડ્યો, જંગલમાં ભૂલો પડ્યો. તુલસીદાસજી કહે કાલકેતુ છટકી ગયો. અતિ અકેલ બન બિપિન કલેશુ. તુલસીદાસજીએ શબ્દ લખ્યો અતિ અકેલ. કિતની સાવધાની लिखने में. એકલો હતો, એમાં અતિ એકલો કરવાની શું જરૂર? સાહિત્યમાં એ કોઈ જરૂર નથી. એકલો જ હતો ઘોડા ઉપર, એમાં અતિ અકેલ શું કામ? તુલસી કહે માણસ કોઈ દિવસ એકલો નથી હોતો, માણસની સાથે ઈશ્વર હોય છે. પણ આજ પ્રતાપભાનુ કાલકેતુની પાછળ દોડ્યો એટલે ઈશ્વર પણ નીકળી ગયો. અતિ અકેલ. આજ उसका ભગવાન પણ છૂટ ગયા. નહીં તો માણસ મોહમ્મદ પૈગંબરે હિજરત કરી ત્યારે એના શિષ્ય એમ કહેલું કે બાબા આપણે બે છીએ. ત્યારે કહ્યું બે નથી, ત્રણ છીએ. પ્રસિદ્ધ કથા છે હિજરત કી. ઈશ્વર સાથે હોય છે, માણસ એકલો નથી હોતો. પણ માણસ સ્વાર્થી વિચારધારાની પાછળ દોડે ત્યારે ઈશ્વર પણ નીકળી જાય છે. અને ધ્યાન દેના, જયારે ઈશ્વર સાથે હોય છે ત્યારે કોઈ તકલીફ નથી હોતી. ઈશ્વર પણ ભૂલાય છે તબ તકલીફ હોતી. એક ફકીર અને એનો ચેલો જંગલમાં નીકળે છે. નમાજ પડવાનો સમય થયો. સિંહ અને વાઘ ગર્જના કરે, સામે દેખાતા હતા હિંસક. પેલો ચેલો ધ્રુજવા લાગ્યો. ફકીરે કહ્યું નમાજનો સમય થયો, નમાજ પડી લો. ચેલાએ કહ્યું બાબા આમાં નમાજ પડાય નહીં, આપણને ખાઈ જશે નમાજમાં. બોલે નહીં, નિયમ પ્રમાણે પડવી જોઈએ. બોલે તમે પડી લો, હું તો કાલ ડબલ કરીશ. કે આમાં મારી હિંમત ચાલે એમ નથી. ચેલો વૃક્ષ ઉપર ચડી ગયો. ફકીર નમાજ પડે, બંદગી કી તાકાત. એકેય સિંહ બાજુમાં ન આવ્યો. આવ્યા આમ પરિક્રમા કરી કરીને જતા રહે. બંદગી કા એ વો થા. ચેલો જોઈ રહ્યો કે કમાલ છે. ગર્જના કરતા સિંહો જતા રહ્યા, વાઘ જતા રહ્યા. નમાજ પૂરી થઈ, ચેલો નીચે ઉતર્યો, બંને આગળ ચાલ્યા. 5 મિનિટ જંગલમાં આગળ ચાલ્યા તો વૃક્ષની ડાળ ઉપર એક મધપૂડો હતો. માખીઓ ઉડી, એમાંથી એક મધમાખી ફકીરને કંઠ ઉપર કરડી. કરડતા ફકીરે બૂમ પાડી બચાવો, મને કઈ કરડી ગયું. રડવા જેવો થઈ ગયો ફકીર. ચેલાને નવાઈ લાગી કે સિંહ ગર્જના કરતા હતા ત્યારે આ માણસને ભય નહોતો, અને એક મધમાખી કરડી એમાં આટલા બધા ડરી ગયા. એટલે ગુરુને પૂછ્યું બાબા વાઘ ગર્જના કરતા હતા ત્યારે તમે નિર્ભય હતા, અને એક મધમાખી કરડી ત્યાં આટલા બધા બૂમ પાડો. એનું કારણ કે કારણ એક જ કે નમાજ પડતો હતો ત્યારે મારી સાથે ખુદા હતા અને અત્યારે મારી સાથે તું છો. ફર્ક ઇતના है. उस वक्त मेरे साथ ब्रह्म थे, परमात्मा था, बंदगी की एक शक्ति थी. હવે મારી સાથે એક તું છો. આટલો ફરક. અતિ અકેલ બન વિપુલ કલેશુ. એકલો બની ગયો બિલકુલ. ઈશ્વર પણ આજે એની સાથે નથી. વિંધ્યાચલના જંગલમાં ભૂલો પડ્યો અને તરસ લાગી. પાણીની તલાશ કરતો કરતો પૃથ્વીપતિ પ્રતાપભાનુ એક આશ્રમ જોઈ ગયો. બાબાજી કહે આશ્રમમાં કપટ મુનિ બેઠો છે. સાચો સંત નથી, કપટી. એનું નામ જ કપટ મુનિ બાબાજી આપ્યું છે. બનાવટી. એ પણ એક પરાજિત રાજવી હતો. એનું રાજ્ય પ્રતાપભાનુ એ લઈ લીધેલું એટલે સાધુ થઈ ગયેલો. સાધુતાના લક્ષણો નહોતા, પણ એવો દેખાવ કરીને બેઠેલો કે તરસો પ્રતાપભાનુ ને ખબર ન રહી. પગે લાગ્યો અને પેલા કપટ મુનિ તો ઓળખી ગયો કે આ તો મારો દુશ્મન પ્રતાપભાનુ. પ્રતાપભાનુ એને ન ઓળખી શક્યો. કહ્યું બાપજી મને તરસ લાગી છે, હું આવ્યો. કોણ છો? બોલે પ્રતાપભાનુ જે સમ્રાટ છે કઈ કઈ દેશનો, એનો હું સચિવ છું. ખોટું બોલ્યો. રાજનીતિનો પ્રયોગ કર્યો. રાજાએ જ્યાં ત્યાં નામ ન અપાય. પેલા આંખો બંધ કરીને કહ્યું તું ભલે ખોટું બોલ્યો, બાકી યોગના અભ્યાસથી હું જાણું છું કે તું પોતે જ પ્રતાપભાનુ. હકીકતમાં જાણતો જ તો, કારણ કે સામસામા લડેલા, યુદ્ધ કરેલું, ઓળખતો જ તો. પણ યોગનું નામ આપ્યું એટલે પ્રતાપભાનુને શ્રદ્ધા બેસી ગઈ. સ્નાન કર્યું, જળપાન કર્યું. બાપજીના પગ પકડીને પ્રતાપભાનુ કહેવા લાગ્યો બાપજી આ બધું કેમ જાણ્યું? બોલે યોગની સાધના, અહીંયા બેઠા બેઠા હું આખા જગતના રહસ્યો જાણું. આ તપનો પ્રભાવ છે. તારા પિતાનું નામ સત્યકેતુ, તારા ભાઈનું નામ હરિમર્દન, તારો પ્રધાન ધર્મરુચિ, બધું કહેવા માંડ્યો. હવે સ્વાભાવિક શ્રદ્ધા બેસી જાય. સાંજ પડી છે. પ્રતાપભાનુ આજે અહીંયા રોકાઈ જાય. ભલે બાપજી. પ્રતાપભાનુએ હાથ જોડીને કહ્યું બાપજી
આપનું નામ જરા કહેશો? બોલે અમારે મહાત્માઓને વળી નામથી શું લેવા દેવા, અમે તો અનામી માણસો, રૂપને નામને મિથ્યા માનનારા. બોલે એ તો આપ મહાપુરુષ છો, બાકી કઈક તો નામ હશે ને. બોલે મારું નામ એક તનુ. એક તનુ એટલે? બોલે એક તનુ એટલે એક જ શરીર. પ્રતાપભાનું સાચું માનીશ, બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે પહેલો વેલો મને ઉત્પન્ન કરેલો. કપટ મુનિના ધડાકા અવાજ હોય. સૃષ્ટિના આરંભ કાળમાં પહેલો વેલો મને બનાવેલો. જ્યારથી જગત ઉત્પન્ન થયું ત્યારથી આના આશ્રમમાં હું બેઠો છું. આની આ ઉંમર, આની આ સ્થિતિ ભજનનું બળ છે. મારે મરવું પડે નહીં, મારે વૃદ્ધાવસ્થા આવે નહીં. યુગો થઈ ગયા પણ આમ ભજનનો પ્રતાપ. બહુ શ્રદ્ધા બેસી ગઈ. બાપજી આપ હા સાચું માનીશ પ્રતાપબાનું, યુગો થઈ ગયા, મને કોઈ મળ્યું નથી, મેં કોઈને મુલાકાત આપી નથી. તારા સદભાગ્ય કે તું આજ પહેલી વાર મળ્યો અને પિતા અને પુત્ર ઉપર ભાવ જાગે એવો ભાવ જાગ્યો છે, માટે માંગ શું આપું? કપટ મુનિએ પ્રતાપબાનુને કહ્યું. હવે પ્રતાપબાનુ આખી ધરતીનો માલિક હતો, એને શું બાકી હતું? છતાં માનવનો સ્વભાવ છે માંગ્યા વગર રહે. માનવ નથી સંતોષાતો. આટલી સમૃદ્ધિ એ માણસને ઘરે, છતાં એક કપટીએ કહ્યું માંગ, તો પ્રતાપબાનુ માંગવા તૈયાર થયો. માંગ્યું. જરા મરન દુઃખ રહિત તનુ સમર જીતે નહીં કોઈ, એક છત્ર રિપુહી નમહી રાજ કલપ શત હોય. મને ઘડપણ ના આવે તથાસ્તુ, મારું મૃત્યુ ન થાય તથાસ્તુ, મને સમરાંગણમાં કોઈ જીતે નહીં તથાસ્તુ. હવે કપટ મુનિને તથાસ્તુ કઈ ખરીદવાના થોડા હોય. જે માંગ્યું તથાસ્તુ, મને 100 કલ્પ સુધી આ દેશ રાષ્ટ્રમાં મારું રાજ્ય ચાલે તથાસ્તુ. આમ બધામાં તથાસ્તુ કહ્યું અને પછી ધીમે રહીને કહ્યું તારું મૃત્યુ નહીં થાય, પણ તારે એક કામ કરવું પડશે. શું? તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે. કારણ કે બ્રહ્મા શાપ આપે તો બ્રાહ્મણ બચાવી શકે, પણ બ્રાહ્મણ શાપ આપે તો બ્રહ્મા પણ ન બચાવી શકે. બાપજી બ્રાહ્મણોને કેમ વશ કરવું? બોલે 1 વર્ષ સુધી બ્રાહ્મણોને જમાડવા જોઈએ. પણ એમાં મુશ્કેલી એ છે પ્રતાપભાનું, રસોઈ હું બનાવું તો થાય, મંત્રમય રસોઈ. અને હું તો કોઈના ગામમાં જતો નથી. સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અહીં નહીં, કારણ કે લોકોમાં જાઉં તો લોકોને ખબર પડે ને અમારું તપ બળી જાય. મારે તો ભગવાન સિવાય બીજા કોઈનું કામ નથી. એવી સરસ વાતો કરવા લાગ્યો કપટી. બાપજી બીજા માટે ન જાઓ તો કઈ નહીં, પણ મારા માટે પધારો. ષડયંત્ર રચાયું. કહ્યું તું સુઈ જા, હું તને તારા ઘોડાને યોગ માયાથી તારા નગરમાં પહોંચાડી દઈશ. તારા ઉપરોહિતનું અપહરણ કરીને અહીં લઈ આવીશ અને હું પોતે ઉપરોહિતનું રૂપ લઈને 3જે દિવસે તને મળીશ. રસોઈ હું બનાવીશ મંત્રમય, કોઈને કહીશ નહીં. 1 વર્ષ સુધી બ્રાહ્મણો જમશે અને મારી બનાવેલી જમેલા જે બ્રાહ્મણો રસોઈ જમશે બધા તારે આધીન થઈ. બધી યુક્તિ રચાઈ ગઈ. પ્રતાપભાનું સુઈ ગયો. કાલ કે તો રાક્ષસ કપટ મુનિને મળવા આવ્યો. બંને મિત્રો હતા. કપટ મુનિએ કહ્યું આ સૂતો છે, તું માયાવી છે, રાક્ષસ છે, એનું અપહરણ કરીને નગરમાં મૂકી આવ અને ઉપરોહિતને અહીં લઈ આવ. તું ઉપરોહિતના રૂપમાં એને 3જે દિવસે મળજે. આમ કાલકેતુને સૂચના આપી. કાલકેતુ પ્રતાપભાનુને નગરમાં મૂકી આવ્યો, ઉપરોહિતને આશ્રમમાં લઈ આવ્યો અને પોતે ઉપરોહિત બની નગરમાં સુઈ ગયો. 3 દિવસ પૂરા થાય છે. પ્રતાપભાનુ રાહ જુએ છે, મારા ગુરુદેવે મને ક્યાંથી ક્યાં મૂકી દીધો. રાતમાં પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ. કાલકેતુ રાક્ષસ ઉપરોહિતના રૂપમાં આવ્યો છે. રસોઈ ઘર સોંપ્યું, રસોઈ બનાવી, બ્રાહ્મણો જમવા માટે આવ્યા, ભોજન પીરસાયું. પણ તુલસીજી કહે છે રસોઈમાં આ કાલકેતુએ બ્રાહ્મણો અને મૃગનું માંસ નાખે. ભોજન પીરસાયું ને જ્યાં બ્રાહ્મણો જમવા જવાની ભોજન પંચકવલ કરી, બ્રહ્માર્પણમ કરી અને જમવા ગયા ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ કે વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હૈ બડી ખાની આન જન ખાઉં. વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, है बड़ी हानि आन जन खाओ, है बड़ी हानि आन जन खाओ. બુડો ઉભા થઈ થઈને જતા રહો. ભોજન ખાશો તો વૈદિક સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ જશો. આ ભોજનમાં બ્રાહ્મણો અને મૃગનું માંસ છે. તમામ બ્રાહ્મણો ઉભા થઈ ગયા. પણ બ્રાહ્મણોએ એક ભૂલ કરી. ભગવાને આકાશવાણીથી એમ કહ્યું હતું કે બ્રાહ્મણો ઉભા થઈ થઈને ઘરે જતા રહો. તો બ્રાહ્મણો કો ચાહીએ જતા રહે. પણ બ્રાહ્મણો આવેશમાં આવી ગયા અને પ્રતાપભાનુને શાપ આપ્યો કે જા, 1 વર્ષમાં તારા કુળનો નાશ થશે. કોઈ પાણી પીવડાવનારું નહીં હોય. તત્તે કુળનું કેતુનું કુળ નાશ પામશે. આવતા જન્મમાં તમે બધા ભયંકર રાક્ષસો બની જશે. પ્રતાપભાનુ ધ્રુજવા લાગ્યો. રસોડામાં જઈને જુએ તો કાલકેતુ છટકી ગયેલો, રડવા માંડ્યો. આકાશવાણીએ બ્રાહ્મણોને ઠપકો આપ્યો કે વિપ્રહુ શાપ બિચારી નદી નહા. ભૂદેવો તમે વિચાર કરીને શાપ નથી આપ્યો. ન્યાય મારે કરવાનો હતો, તમે ન્યાય હાથમાં લીધો, એ ખોટું થયું અને રાક્ષસ થવાનો શાપ આપી બેઠા. તો હવે એ જ એવો રાક્ષસ બનશે કે બ્રાહ્મણો તમારા આશ્રમોમાં આગ લગાડશે. તમારે એનો ભોગ
ભોગવવો પડશે. આમ બ્રાહ્મણોની ભૂલની સજા પણ મળી છે, કારણ કે એક ડગલું આગળ વધી ગયેલા આવેશમાં ભગવાને કહ્યું તું ઘરે જ જતા રહો, પણ શાપ આપી દીધો. એનો ઠપકો રામાયણમાં આપ્યો છે. વિપ્રહુ શાપ વિચારી ન દિનહા. અપરાધ રાજવીએ કઈ કર્યો નથી. બ્રાહ્મણોની સામે પ્રતાપભાનું રડી પડે છે. કઈક અનુગ્રહ કરો મહારાજ. કહ્યું રાજવી તારે 1 વર્ષમાં મરવું પડશે, બીજો જન્મ રાક્ષસનો થશે, પણ તું રાક્ષસ બનીશ ત્યારે એટલી સમૃદ્ધિ અને બળ હશે કે દિગપાળો તારા દાસ બનશે. અને પ્રતાપભાનો મોટામાં મોટો ફાયદો તો એ થશે કે તને મારવા માટે સાક્ષાત ઈશ્વરને અવતાર લેવો પડશે. પ્રતાપભાનુને આશીર્વાદ આપી બ્રાહ્મણો ગયા છે. એ ભવાની કાલ કે તું રાક્ષસ કપટ મુનિને મળ્યો, પરાજિત રાજાઓને પત્રો લખ્યા, બધાએ એક સામટો હુમલો કર્યો કઈ દેશ ઉપર, અને બ્રાહ્મણોના શાપને લીધે 1 વર્ષના અંતે પ્રતાપભાનુના કુળમાં કોઈ શ્રાદ્ધ કરનારું બચ્યું નહીં. કુળ ખલાસ થઈ ગયું, આખું કુટુંબ નાશ પામ્યું. પ્રતાપભાનુ બીજા જન્મમાં રાવણ થયો. અરિમર્દન એનો ભાઈ બીજા જન્મમાં કુંભકર્ણ થયો. ધર્મ રુચિ નામનો પ્રધાન જેને ધર્મમાં રુચિ હતી, ધર્મમાં પ્રીતિ હતી, એ બીજા જન્મમાં બીજી માતાને પેટે જન્મ લઈને વિભીષણ થયો. પ્રતાપભાનુના નાના મોટા સૈનિકો હતા, એ નાના મોટા રાક્ષસો થયા. અને રામજીના જન્મની કથા પહેલા રાવણનો જન્મ તુલસીદાસજીએ લખ્યો છે. सुंदर प्रार्थना शुरू થાય છે. परमात्मा अवतार पहलानी आप प्रार्थना चले, हम सब भी सम्मिलित हो जाए इस प्रार्थना में, ताकि प्रागट्य हो जाए. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम. सब गाइए. राम सीता राम 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 राम. देवताओं परमात्मा की स्तुति करी. आकाश माथी आकाशवाणी थई. धरती देवताओं ऋषियों ब्रह्माजी आप चिंता न करो, थोड़ा समय में हूँ रघुवंश में अवतार लईश. महात्माजी वर्णन करे छे. सूर्यवंश में मारो जन्म थशे, धरती की गुरुता नो नाश करीश, थोड़ी प्रतीक्षा करो. आम आकाशवाणी सूचना आपी. देवताओं खूब राजी थया छे. मानसकार कहे બધા દેવતાઓ પોતપોતાના લોકમાં જવા લાગ્યા તો બ્રહ્માજી આડા ફેર્યા. ક્યાં જાઓ છો? બોલે ભગવાન આવશે ને બધી સમસ્યાનો ઉકેલ આપશે. બ્રહ્માએ બહુ સુંદર સૂત્ર આપ્યું કે ભગવાન આવીને સમસ્યાનો ઉકેલ આપે એનો અર્થ એમ નથી કે આપણે નિષ્ક્રિય બની જવું. દેવતાઓ ભગવાન આવે એના પહેલા વાનર બની અને રીંછ બની તમે એનું ધરતી ઉપર જતા રહી. ભોગવનારા આપણે ભોગ આપતા શીખી જઈએ. નહીતર આ એ જ દેવતાઓ છે જે રાવણ દ્વારા અનેક વાર જીત થયા છે. પણ રીંછ અને વાનર બનીને આવ્યા તો રાવણ ઉપર વિજય થઈ ગયા. ભોગવાદીઓ ભોગ આપતા શીખે તો રાવણ જીતાય. રાવણ ઉપર વિજય મેળવી. દેવતાઓ તમારું સ્વરૂપ છોડી અને કુરૂપ ધારણ કરો. પરમાત્માની પ્રતીક્ષા માટે પુરુષાર્થ કરો. તમામ દેવતાઓએ આંશિક અવતારો લઈ વાનર અને રીંછના રૂપ લઈ ભારતની ભૂમિ ઉપર અવતરણ કર્યું છે ભગવાન માટે. બસ પરમાત્માને આવવાની પ્રતીક્ષા શરૂ થઈ છે. હવે તુલસીદાસજી આપણને અયોધ્યાની યાત્રાનો આરંભ કરાવે. આइए हमारे हुलसी नंदन के साथ अयोध्या की यात्रा करें. सरजू बह रही हैं,
बड़ी पावन नदी है भारतवर्ष की। गगनचुमी इमारतो लागी छे, रघुवंशનું રાજ્ય છે, ધ્વજ ફરકે છે। બાબાજી મહારાજ દશરથજીનો પરિચય આપતા સુંદર ચોપાઈઓનું ગાન કરે। સબ ગાના અવધાપુરી રઘુકુલ મની રાવ। આપણે રામ જન્મના પ્રકરણ તરફ હવે જઈ રહ્યા છીએ। सब गाइए, हृदय हृदय से इस रुचाओ निकले। अवधपति रघुकुल मनी राव, वेद विदित जेहि दशरथ नाव। वेद विदित जेहि दशरथ नाव। धर्म धुरंधर गुण निधि ज्ञानी, धर्म धुरंधर गुण निधि ज्ञानी, धर्म हृदय भगति मति सारंग पानी, हृदय हृदय भगति मति सारंग पानी, हृदय भगति अवधपुरी रघुकुल मनी राव। वेद विदित जेहि दशरथ नाव। अयोध्यापुरी दशरथजीનું સામ્રાજ્ય, વેદમાં વિખ્યાત એવું એનું નામ। ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, બાબાજી કહે જ્ઞાની પણ છે। એટલું જ નહીં, હૃદયમાં ભક્તિનો પ્રવાહ પણ વહે છે। કૌશલ્યાદિ પવિત્ર રાણીઓ સેવા કરે છે। દિવ્ય દાંપત્ય છે, કોઈ ચિંતા નથી જીવનમાં। પણ બાબાજી કહે એક દિવસ મહારાજ રાજભવનમાં બેઠા હતા, એની આંખમાં આંસુ આવ્યા। કારણ એક બાર ભૂપતિ મન માવી, भाई ग्लानी मोरे सुत नाही। एक दिवस राजा ने दुख थયું, मारो पुत्र નથી। આનો અર્થ એમ થાય કે જગતમાં જીવન એવું છે કે એમાં કઈ ખામી તો રહેવાની। સમ્રાટનું સામ્રાજ્ય, રઘુવંશનો સૂરજ તપે, કૌશલ્યા જેવી પવિત્ર રાણીઓ, છતાં સંતાન સુખ નથી। जीवन ज एनु नाम छे। मानसनु जीवन अखंड बनी जाए तो मानव मानव न रहे, ब्रह्म बनी जाए। खंडित होना ही जीवन है। यहाँ कोई न कोई कमियां महसूस करनी पड़ेगी। राजी हो जाओ, कमियां से राजी हो जाओ। जीवन में कई न कई, दशरथ जी ने पुत्र नहीं, वेदना थी जीवन भराયું, પણ ઉપાય બહુ સરસ बतायो कि संसारी ने कई दुख होय तो कहવું कोने? संसारियों को मत कहना। वेदना संसारियों ने कहशो तो ये दुखी से उल्टा ना तुम्हारा दुख में વધારો करशे। इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा? इस बस्ती में हमारे आंसुओं को भला कौन पोछेगा? क्योंकि यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है। અહીં બધાના છેડા પલળેલા છે, सब रोते हैं। कौन आंसू लूछे? हाँ, क्या कहशो? गुरु गृह देव तुरत महिपाला, जीवन में दुख पड़े तो कोई संत ने कहजो, कोई गुरु ने कहजो। दशरथ जी निकला छे, वशिष्ठ ना आश्रम में गया छे, पगमा पड़ी गया। गुरु गृह देव तुरत महिपाला, चरण लागे कर बिलाय विशाला, निज दुख सुख सब गुरु ही सुनाए।
कही वशिष्ठ बहु विधि समझाए। तो पहलू सूत्र दुख बधाना जीवन में रहवानुं। वेदना सहन न थाय तो जेने तेने न कहेशो, कोई संत ने कहजो। અને સંતને કહેવામાં ખાલી દુઃખ જ ન ગાજો, સુખ પણ કહેજો કે ભગવાનની કૃપાથી આટલું સુખ છે પણ આટલું દુઃખ છે. જ્યાં ગાયું દુઃખ બાપજી મારે પુત્ર નથી, શું રઘુવંશ કાલ અટકી પડશે? મારી ગાદીને કોઈ વારસદાર નહીં મળે પ્રભુ, હું સંસારી માણસ છું, આપ મને આશીર્વાદ આપો. શબ્દો સાંભળતા વશિષ્ઠજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, ધરઘુ ધીર હો હઈ સુત ચારી, ધરઘુ त्रिभुवन विदित भगत भाई हारी, त्रिभुवन विदित भगत भाई हारी, श्रृंगी ऋषि वशिष्ठ बुलावा, श्रृंगी ऋषि वशिष्ठ बुलावा, पुत्र लागी शुभ यज्ञ करावा, अवधपुरी रघुकुल मनिराव, वेद विदित जेहि दशरथ नाव, વશિષ્ઠજીએ કહ્યું એક પુત્ર નહીં રાજવી, તમારે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. બાપજી નેત્રોમાં પ્રેમાશ્રુ આવી ગયા, સંતનો આશીર્વાદ. ફિર તો ક્યાં કહેના, 4 પુત્રના પિતા બનશો, પણ એક શરત, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. બાપજી આદેશ આપો. બોલે આદેશ તો આપું, પણ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે શ્રૃંગી ઋષિને બોલાવવા પડશે. આપથી ન થાય? બોલે નહીં, પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ કરાવી શકે અવધેશ જેને કટી મેખલા બ્રહ્મચર્ય પાળ્યું હોય. મેં ગ્રહસ્થ હું. બીજું, પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ કરી શકે જેને ગ્રહસ્થનું અન્ન પેટમાં ન નાખ્યું હોય. પરમ તપસ્વી શ્રૃંગી મહારાજને નિમંત્રિત કર્યા છે, આચાર્ય પદ શ્રૃંગીને આપ્યું. પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ થયો. ભક્તિ ભાવથી આહુતિ આપવામાં આવી. છેલ્લી આહુતિ યજ્ઞ કુંડમાં હોમી. યજ્ઞદેવ સ્વયં અગ્નિના રૂપમાં પ્રસાદનો ચરુ લઈ યજ્ઞ કુંડમાં પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી. યજ્ઞદેવ પ્રગટ થયા છે. પ્રસાદનો ચરુ વશિષ્ઠજીને આપ્યો અને કહ્યું કે રાજવીને આપો. વશિષ્ઠ મહારાજે પ્રસાદ લીધો છે, રાજવીને આપ્યો અને કહ્યું તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે પ્રસાદ વેચી આપો. અદ્રશ્ય થયા છે અગ્નિદેવ. નિર્ણય લેવાઈ ચુક્યો. વશિષ્ઠ મહારાજે પ્રસાદ દશરથજીને આપ્યો છે, તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વેચી આપો. રાજવી મહેલમાં ગયા છે. 3 રાણીઓને પ્રસાદ વેચે છે. અર્ધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો, અર્ધો બચ્યો એના 2 ભાગ પાપા, એમાંથી પા ભાગ કૈકેયીને આપ્યો. પા બચ્યો એના 2 ટુકડા કરી, એક કૈકેયી અને કૌશલ્યાના હાથમાં આપીને કહ્યું તમે બંને રાણીઓ સુમિત્રાને આપો. સુમિત્રાને રાણીઓ દ્વારા પ્રસાદ અપાયો. કૌશલ્યાને અર્ધો, કૈકેયીને પા, પણ પા ભાગ બચ્યો એના 2 ટુકડા કૌશલ્યા અને કૈકેયીના હાથથી સુમિત્રાને. પ્રસાદની વહેંચણી જરા વિચિત્ર છે. ક્યું? ઉસકે પીછે રહસ્ય. બંને રાણીઓ મોટીને એક ભાગ મળ્યો, સુમિત્રાને 2 ભાગ મળ્યા અને તે કૌશલ્યા અને કૈકેયીના હાથથી મળ્યા. સુમિત્રાજી આભારવશ થઈ ગયા. સુમિત્રાજીએ કૌશલ્યા અને કૈકેયી માને કહ્યું, માં તમારા હાથથી મને 2 ટુકડા મળ્યા, આનું ઋણ હું ક્યારે ચૂકવીશ? સુમિત્રાએ પ્રતિજ્ઞા જાહેર કરી, કૌશલ્યાંબા, કૈકેયીમાં તમે બંને રાણીઓના હાથથી 2 પ્રસાદના ટુકડા મેં ઉદરમાં પધરાવ્યા. ભગવાન કરે અને મારા ઉદરથી 2 પુત્રનો જન્મ થાય તો કૌશલ્યામાં એક દીકરો તમારા દીકરાની સેવામાં અર્પણ કરી દઈશ અને બીજો દીકરો કૈકેયીમાં તમારા પુત્રની સેવામાં અર્પણ કરી દઈશ. હું 2 પુત્રમાંથી એકેય પુત્રને નહીં રાખું. અને સાબિત કરી આપ્યું. લક્ષ્મણ રામની સેવામાં આપી દીધો, શત્રુઘ્ન ભરતની સેવામાં અર્પણ કર્યો. એહી વિધિ ગર્ભ સહિત સબ રાની, એહી વિધિ ગર્ભ સહિત સબ. પ્રસાદ પેટમાં પધરાયો છે. ભગવાને બ્રહ્મતેજ માં કૌશલ્યાના ઉદરમાં મૂક્યું છે. સગર્ભા સ્થિતિનો અનુભવ માતાઓ કરવા લાગી. આખા અયોધ્યામાં સમાચાર ગયા, અમારી દેવીઓના ઉદરમાં બાળકનો જન્મ થવાની તૈયારી છે.
અયોધ્યાની સમૃદ્ધિ વધવા લાગી. ગોસ્વામીજી કહે સાક્ષાત હરિ કૌશલ્યાના ગર્ભમાં પધાર્યા છે. અયોધ્યાનું વાતાવરણ બદલી ચૂક્યું છે. માનસકાર તો કહે છે જ્યારથી અયોધ્યાના કૌશલ્યાના ઉદરમાં ભગવાન પધાર્યા છે ત્યારથી અયોધ્યામાં આંગણામાં કોઈ છાંયો કરવા કે મંડપ કરવા માણસ 1 ફૂટ જમીન ખોદે તો મણીઓ નિખાણો નીકળવા, સરિયોમાં અમૃત વહેવા લાગ્યું, મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યો, ગાયો થનગનાટ કરવા લાગી, વાતાવરણ પરમ પાવન બનવા લાગ્યું. સમુદ્રને કિનારે રઘુવંશની પ્રજા ફરવા જાય તો સમુદ્ર રત્નો કિનારા ઉપર ફેંકવા માંડી. રત્નો ભેગા કરી કરી અવધવાસીઓ પાછા લઈ, અથવા તો સમુદ્રને કિનારે એ કાળમાં લોકો રહેતા હતા એ લઈ પાછા સમુદ્રમાં નાખી દે. આ સંપત્તિ તમારી છે, અમારી નહીં. આવી તો પવિત્ર વાતાવરણ સર્જાયું છે. એક પછી એક દિવસ વીતવા લાગ્યો. કૌશલ્યાજી રાજભવનની બહાર નીકળતા નથી, મંગલાચરણમાં ડૂબ્યા રહે છે, શિવજીનો અભિષેક કરે છે. આમ થોડાક કાળ વીતે છે. તુલસીદાસજી લખે એ વિધિ કછુક કાલ ચલી ગયો, ભગવાનને પ્રગટ થવાનો અવસર નજીક આવ્યો છે. તુલસીદાસજી લખે છે બ્રહ્માજીને ખબર પડી, બ્રહ્માજી દેવતાઓ પરમાત્માને વધાવવાની તૈયારી કરવા લાગ્યા છે. આ બાજુ તુલસીદાસજી કહે પરમાત્માના પ્રાગટ્યની ક્ષણો નજીક આવી છે. યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂલ, ચારુ અચર હર્ષ જુત અમારે રામ જન્મ સુખ મૂલ. યોગ લગન ગ્રહવાર તિથિ, લગન ગ્રહવાર તિથિ ઘડી પલ બધું અનુકૂળ થઈ ગયું છે. મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યો છે. આખું વાતાવરણ પલટું છે પરમાત્માના આગમનની. ગની દહીંવાલા તમારે કવિ बहुत अच्छी कविता लिखी. गनी दहीवाला की रचना. તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તો ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. પ્રભુ તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, फूलों नीची नजर થઈ ગઈ. कितना बड़ा प्रकृति का कवि है गनी. लिखा है बड़ा मुलायम कवि है. शर्म नो કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીને પરદે રહીને. શર્મનું નાટક કરી કળીઓને જોવું છે, પણ પાંદડીનો પડદો રાખીને જાણે શરમાતી હોય એમ જુએ. શરમ નો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીને પરદે રહીને. સાચું કહું તો આ વાતાવરણ પર પ્રભુ તમારી નજરની અસર થઈ ગઈ છે. સાચું કહું તો આ વાતાવરણ પર હરિ તમારી નજરની અસર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે. ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ચમનમાં બધાને તમારા અહીં આજ પગલા થવાના. અને ये दिवस कयो હતો? बाबा जी कुटिया में बैठे बैठे लिखते हैं, आज तुलसी की आंखों से अश्रु बह रहे थे, क्योंकि अपने इष्ट का प्रागट्य होने वाला. नवमी तिथि घोषणा कर दी तिथि की. नवमी तिथि मधुमास पुनीता, शुक्ल पक्ष अभिजित हरिप्रीता.
ચૈત્ર શુક્લ નવમીનો દિવસ છે. ભગવાન સૂર્યનારાયણ ધીમે ધીમે ઉદય પામી રહ્યા છે. આદિદેવ નમસ્તુભ્યમ. આખી અયોધ્યામાં લોકો હાથમાં જળ જળ લઈ સૂર્યની વંદના કરી રહ્યા. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમો સ્તુતે. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત સોહે છે, પુનર્વસુ નક્ષત્ર છે. જરા સોચીએ, રામ નવમી ને દિવસે પ્રગટ થયા, कृष्ण अष्टमी ने दिवसे प्रकट थे. क्यों? क्या राज है इसके पीछे? राम बपोરના 12 વાગે પ્રગટ થયા, કૃષ્ણ રાતના 12 વાગે પ્રગટ થયા. રામ શુક્લ પક્ષમાં પ્રગટ્યા, કૃષ્ણ કૃષ્ણ પક્ષમાં પ્રગટ્યા. રામ ઉનાળામાં પ્રગટ્યા, કૃષ્ણ ચોમાસામાં પ્રગટ્યા. आखिर क्या मामला है इसके पीछे? एक नवमी तिथि, एक अष्टमी क्यों पसंद की? એનું કારણ રામ મર્યાદા પુરુષોત્તમ છે, સારા જીવન મર્યાદા કા હૈ, અને તેથી એમણે નવમી પસંદ કરી. કારણ કે નવમી, નવનો આંક મર્યાદાનો આંક છે. નવનો આંક ગણિત શાસ્ત્રમાં ક્યાંય ફરતો નથી. દુનિયા ભર કે ગણિત में 9 9 રહેતા. પૂર્ણ આંક છે 9. દુનિયાનો છેલ્લો અંક જ 9 છે. આના કરતા કોઈ ઊંચી સંખ્યા નથી ગણિતમાં. ધ્યાન દેના, 10 કરવામાં તો 1 ને મીંડું ભેગું કરો ત્યારે થાય, બાકી અંતિમ આંક તો 9 જ છે. उसके आगे कोई आंक नहीं. बाद में तुम मिलाते जाओ और संख्या बढ़ती जाए, एक बात और है, लेकिन पूर्णांक है 9. 9 નો આંક ફરતો નથી, જેમ મર્યાદા પુરુષોત્તમની મર્યાદા ફરતી નથી. 9 એકુ 9, 9 ના 9, 9 2 18, 1 ને 8 એનો સરવાળો કરો 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 5 45, 4 ને 5 9, 9 6 54, 5 ને 4 9, 9 7 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 9 81, 8 ને 1 9, દાય ને 90, મીંડું ગયું નવડો એમ અકબંધ મર્યાદા પુરુષોત્તમ છે. ત્યારે કૃષ્ણ અષ્ટમી એ પ્રગટ્યા. કૃષ્ણ મર્યાદા પુરુષોત્તમ નથી, કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. એનું વર્તન એક સરખું નહીં હોય. એ પ્રતિજ્ઞા કરતાય દેખાય ને પાછું એવું લાગે ત્યારે તોડતાય દેખાય. એ મુરલી વગાડતાય દેખાય ને શંખ વગાડતાય દેખાય. उसका કોઈ એક રૂપ નહીં, क्योंकि वो तो પુષ્ટિ પુરુષોત્તમ છે. 8 નો આંક છે અને 8 નો આંક એક સરખો નહીં રહે. 8 એકુ 8, 8 ના 8, 8 2 16, 1 ને 6 7 ઘટ્યો. 8 ને 8 નહીં રહે. 8 તેરી 24, 2 ને 4 6 ઘટ્યો. 8 ચોક 32, 3 ને 2 5 ઘટ્યો. 8 5 40, શૂન્ય ગઈ 4 ઘટ્યો. આમ ઘટે તોય વાંધો નહીં, પણ 8 6 48, 4 ને 8 12, ક્યારે કૂદકો મારે કૃષ્ણ નો ભરોસો નહીં. એ ગાય પણ ચરાવે અને ઘોડાની લગામ પણ પકડે, એ મુરલી પણ વગાડે અને સુદર્શન ચડાવતા પણ એને વાર ન લાગે. કૃષ્ણ તો કૃષ્ણ હૈ. આ દેશનો માણસ છાતી ખુલ્લી રાખીને ચાલવો જોઈએ, જે દેશમાં કૃષ્ણ જન્મ્યો હોય. हाँ, कितना गौरव है हमारे देश का. थोड़ा तो सोचिए तुम कि आ देश में राम ने कृष्ण नो जन्म न थयो होत तो હું તમે શું હોત. कल्पना नहीं की जाती. हमारे ललाट में तिलक नहीं होता, गले में यज्ञोपवीत नहीं होती, जो राम कृष्ण के अवतार नहीं हुए होते. राम कृष्ण तो મને તમને ઉજાગર કરી દીધા, એક આનંદ ઘેલા બનાવી દીધા. આવા અવતારો જે દેશમાં થયા હોય, જો રામ હૃદય સે જાય બલિહારી વો દુખ કી કે હર પલ રામ રટાય. બલિહારી વો દુખ કી કે હર પલ રામ. તો સંપત્તિ જુદા પાડે છે, વિપત્તિ ભેગા કરે છે. ધ્યાન દેના, એક दूसरा अर्थ भी समझ लो. સંપત્તિમાં પ્રકાર હોય છે, દુઃખમાં પ્રકાર નથી હોતા. સુખમાં પ્રકાર, દુઃખમાં નહીં. સુખમાં કોઈને બંગલો, કોઈને નહીં, કોઈને ગાડી, કોઈને પેદલ, કોઈ 2 વખત જમે, કોઈ 1 વખત જમે, એમાં ભેદ હોઈ શકે, પણ દુઃખમાં બધા સરખા. ગરીબ માણસના બાળકને દિવાળીમાં ફટાકડા ન મળે અને પોતાની માનો પાલવમાં મુખ ઢાંકીને ફટાકડા માટે રડતું હોય એ બાળક, ત્યારે એની આંખમાંથી અશ્રુ પડે. અને કોઈ લાખોપતિનો છોકરો પડી ગયો એની રડતો હોય ત્યારે એની આંખમાંથી શું દૂધ પડે? આંસુ જ પડે. દુઃખમાં એકતા છે, उसमें प्रकार नहीं. फैसलो કે કાહું નથી ને કા તું નથી, આવી એક અસ્મિતા ભારતીયોમાં પેદા થાય જ્યાં રામકૃષ્ણ થયા હોય. હા, રામ નવમી એ પ્રગટાય. એનું બીજું કારણ 9 પ્રકારની ભક્તિ દ્વારા રામને મેળવી શકાય. કૃષ્ણ અષ્ટમી એ પ્રગટાયનું કારણ અષ્ટાંગ યોગ ન સધાય ત્યાં સુધી કૃષ્ણને સમજવો કઠિન છે. એ दूसरा कारण है. तीसरा कारण, राम બપોરના 12 વાગે, કૃષ્ણ રાતના 12 વાગે. કારણ કે રામ સૂર્યવંશી છે એટલે સૂરજની હાજરીમાં, કૃષ્ણ ચંદ્રવંશી છે એટલે ચંદ્રની હાજરીમાં. ચોથું કારણ, બપોરના 12 વાગે રામે જન્મીને જગતને બતાવ્યું કે બપોરે માણસને ભૂખ લાગે છે. રાત્રિના 12 વાગે કૃષ્ણએ જગતને બતાવ્યું કે રાત્રિના મધ્ય ભાગે માનવ કામ વાસનામાં ભૂખ્યો થયો હોય છે. તો બપોરની ભૂખ
રોટીની સતાવે તો રામ કહે મારું નામ લેજો, તમે શાંત થશો. રાત્રિએ કામનાઓ પીડા આપે તો કૃષ્ણ કહે હું મદન મોહન છું, મારું નામ લેજો, હું કામનાઓથી મુક્ત કરી દે. इन दो अवतारों ने दो समय निश्चित किए हैं. तो नवमी ये भगवान प्रकट था. हमारे स्वर्गस्थ बिंदु जी महाराज अच्छे रामायणी रहे. उसका पद है हिंद में प्रतिवर्ष ये आती है नवमी राम की, हिंद में प्रतिवर्ष ये आती है नवमी राम की, और राम का सुमिरन करा जाती है नवमी राम की, हमें राम का सुमिरन करा जाती है नवमी राम की. हिंद भाग्यशाળી છે, ભારતવર્ષ ભાગ્યશાળી છે. દર વર્ષે રામ નવમી આવે અને અમને તો એમ લાગે કે બધા કરતા અમે વધારે ભાગ્યશાળી. અમારે તો મહિનામાં 2 વખત રામનવમી આવે છે. हर कथा में एक रामनवमी उठ जाती है. तो મને કોઈએ પૂછેલું કે તમને કેટલું પાપ લાગશે? મેં કીધું કેમ? બોલે તમે આટલી વખત રાવણને માર્યો. આવો સવાલ કિસીને કહ્યા મુझे કે કથામાં આટલી વખત રાવણને માર્યો, પાપ કેટલું લાગશે? મેં કીધું કબૂલ પાપ, પણ એટલી વખત અમે રામનો જન્મે કરાવ્યો છે એટલે સરભર થઈ જશે. તારું ધ્યાન રાખજે, અમારું તો સરખું થઈ જશે બરાબર. तुम ख्याल करना कि तुम्हारा क्या होगा. मेरे कहने का मतलब आज वो दिन है नवमी का, पुनर्वसु नक्षत्र. हमारे बाबा जी बड़ी मंगलमय चौपाइयों में घोषणा करते हैं. सब गाइए नवमी तिथि मधुमास पुनीता, नवमी तिथि सब गाइए. शुक्ल पक्ष अभिजित हरि प्रीता, मध्य दिवस अति शीतल घामा, मध्य दिवस मध्य दिवस अति शीतल घामा, मध्य दिवस पावन काल लोक विश्रामा, पावन काल पावन काल लोक विश्रामा, शीतल मंद सुरभि बहबाऊ, हर्षित सुर संतन मन चाऊ, हर्षित सुर संतन मन चाऊ. બપોરનો સમય છે, સૂર્યદેવ ઉપર આવ્યા. બાબાજી કહે બહુ ગરમીએ નથી અને બહુ ઠંડીએ નથી, એવો કાળ હતો. અને બપોરનો સમય, બપોરના 12 વાગે મોટા ભાગનું જગત રોટી ખાધી હોય અને ગમે તેવો માણસ હશે, ભલે આરામ ન કરતો હોય, સૂતો ન હોય, પણ જેમાં પછી 5 મિનિટ સહેજ વિશ્રામ લઈ લેશે, પછી જશે કામ. તો એવા કાળે રામ પ્રગટવાની તૈયારી કરે, જે કાળે જગત તૃપ્ત હોય છે અને જગત વિશ્રામનો અનુભવ કરે. तृप्ति और विश्राम का संगम उस काल में हमारे राम जी प्रकट होने वाले, और सारे विश्व को वही काम तृप्ति और विश्राम का दान दिया उसने. तो बहु टाढ़ નથી, बहु તડકો નથી, મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યો. મહાત્માઓ તો કહે છે વિંધ્યાચલ અને હિમાચલની તળેટીમાં મહાત્માઓની સમાધિ ભંગ થઈ ગઈ. મંત્ર શક્તિ દ્વારા હજારો મહાત્માઓના ટોળા કૈલાસ અને માનસરોવરથી ઉપડ્યા, વિંધ્યાચલ અને હિમાચલથી ઉપડ્યા, સરયુને કિનારે આવી નાચવા લાગ્યા છે. કારણ કે બધાને ખબર પડી ગઈ પ્રભુનું આગમન થવાનું છે. નદીઓમાં અમૃત વહેવા લાગ્યું, મણીઓની ખાણો નીકળવા લાગી, મૃગલાઓ નાચવા લાગ્યા છે, માં કૌશલ્યાને સુકન થવા લાગ્યા. લોકો આતુર બન્યા છે, प्रभु को पुकार रहे हैं, मेरे प्रीतम बहार आ रही है, अब तो आ जाओ मेरे प्रीतम. घटाएं आसमां पर छा रही है, अब तो आ जाओ घटाएं सब गाइए.
बड़ा प्यारा राग है पतदीप। ये घटाएं आसमां पर छा रही है, अब तो आ जाओ घटाएं महीना लग गया सावन का, गोकुल में पड़े झूले महीना गोकुल में पड़े झूले, मिलन के गीत सखिया गा रही है, अब तो आ जाओ मिलन के गीत सखिया गा रही है, अब तो आ जाओ, अब तो आ जाओ, अब तो आ जाओ। ओ मेरे प्रीतम बहार आ रही है, अब तो आ जाओ मेरे प्रीतम बहार आ रही। निश दिन बरसत नैन हमारे, हरि निश दिन बरसत नैन हमारे। ભગવાનના આગમનની પ્રતીક્ષા કરી રહી છે અયોધ્યા। હજારો મહાત્માઓના વૃંદો આંખમાંથી અશ્રુ પાડી રહ્યા છે, દર્શન માટે આતુર વંદ હતું। માનસકારકાએ દશરથજી દરબારમાં બેઠા એને શુકન થઈ રહ્યા છે, વાજિંત્રો વાગવા लाग्યા છે। દેવતાઓએ અવસર જોયો, બ્રહ્માદિ દેવતાઓ બધા જ વિમાનો લઈ અયોધ્યાના આકાશને ઘેરી લીધું છે। તુલસીદાસજી કહે કોઈને ખબર નથી શું થવાનું, બાર બાર દુદુંભી નગારાનો અવાજ થઈ રહ્યો છે। દેવતાઓ પ્રસન્ન છે, મહાત્માઓ આનંદમાં ડૂબ્યા છે। કૌશલ્યાજીનું દ્વાર બંધ છે, સમય નજીક આવી રહ્યો છે, प्रतीक्षानी पड़ो घटवा लागी। तुलसीदास जी कहे सारी अवध आज भाव में डूबी, तुलसी का मन, तुलसी की आत्मा, तुलसी का चित्त आज परमानंद से भरा है। और बाबा जी लिख देते हैं वो समय निकट आ गया जिस समय की भारत को प्रतीक्षा थी। तुलसीदास जी कहते हैं देवताओं ने देखा कि भगवान हमणा आवशे અને આપણે આકાશમાં આમને મહીશું તો પરમાત્માનું બ્રહ્મત્વ પકડાઈ જશે કે દેવતાઓ આવ્યા એટલે પ્રગટ થનારો બ્રહ્મ હોવો જોઈએ અને બ્રહ્મ તરીકે ભગવાન પ્રસિદ્ધ થશે તો એની અવતાર લીલામાં બાધા પડશે। તેથી હોશિયાર દેવતાઓએ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી। સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ निज धाम, जग निवास प्रभु प्रगटेऊ, अखिल लोक विश्राम। तमाम देवताओं ने परमात्मा की गर्भस्तुति कर दी। रामो राजमणि सदा विजयते, रामं रमेशं भजे, रामेणाभिहता निशाचर चमू, रामाय तस्मै नमः। राम नास्ति परायणं परतरं, रामस्य दासोऽस्म्यहम्, रामे चित्तलयः सदा भवतु मे, भो राम मामोद्धर। सुर समूह विनती करी पहुँचे निज निज धाम, जग निवास हमारे प्रभु प्रगटेऊ, अखिल लोक विश्राम। देवताओना विमानो પોતપોતાના લોકમાં પાછા ફર્યા છે। સમસ્ત લોકનો માલિક
કૌશલ્યાના મહેલમાં પધારવાની તૈયારી. પ્રકાશ થયો છે, મહેલના દ્વાર બંધ છે. માં કૌશલ્યા ચારો ઓર દેખને લગી. દેવતાઓ પોતપોતાના લોકમાં, સમસ્ત લોકનો માલિક કૌશલ્યાના મહેલમાં ચતુર્ભુજ રૂપ લઈને પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ. ચતુર્ભુજ રૂપ પ્રભુનું પ્રગટ થયું. માનસકાર કહે, કૌશલ્યાજીએ દર્શન કરતા મુખમાંથી શબ્દો નીકળ્યા છે. માં બોલને લગી, ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી. लोचन अभिरामा तन घन श्यामा निज आयुध भुज चारी भूषण वन माला नयन विशाला शोभा सिंधु खरारी कहूँ दोई कर जोरी आस्तुति तोरी अनंता माया गुण ज्ञात पीत वेद पुराण भनंता करुणा सुख सागर सब गुण आगर जय गावाई श्रुति संता सो मम हित लागे जन अनुरागी श्रीकंता ब्रह्मांड निकाया निरमित माया ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेद कहे सो मम उर्वासी यह उपहासी सुनत धीर मति स्थिर न रहे उपजा जग ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि की न चाहे कही कथा सुनाई मात बुझाई जही प्रकार सुत प्रेम लगे माता पुनि बोली सोमति डोली तजहूँ तात यह रूपा की जैसी सुलीला अति प्रियशीला यह सुख परम अनुपा सुनि बचन सुजाना रोदन ठाना सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जगावही हरिपद पावही तेन परही भवकूपा यह चरित जगावही हरिपद पावही तेन परही भवकूपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित ममतारी मुनि मनहारी अद्भुत रूप निहार. चतुर्भुज रूपे प्रभु प्रगट થયા. કૌશલ્યાજી હાથ જોડીને કહે, હે અનંત, હું કયા શબ્દોમાં સ્તુતિ કરું? આપ તો સાક્ષાત બ્રહ્મ છો. માતાએ પ્રાર્થના કરી. માને બ્રહ્મનો ખ્યાલ આવ્યો. ભગવાન હસ્યા છે એવું લખ્યું છે. માને બધી વાત કહી કે હું આટલા માટે આવ્યો છું, મારે આટલું મોટું અવતાર કાર્ય કરવાનું છે. બસ આટલા સુધી કૌશલ્યા એની સામે રહ્યા. પછી અમારે સંતો કહે મુખ ફેરવી લીધું. પરમાત્માએ કહ્યું, માં હું તારે ત્યાં પ્રગટ થયો ને તું મુખ કેમ ફેરવે? બોલે, જગદીશ તમે પ્રગટ થયા, મેં સ્તુતિ કરી, આદર આપ્યો, પણ મુખ ફેરવી ગઈ એનું કારણ છે. કેમ કે મહારાજ તમે વચન ચૂકી ગયા છો. અરે માં, હું વચન ચૂકું તો બ્રહ્માંડનો નાશ થઈ જાય. બોલે, મહારાજ લાગણીમાં તમને ખબર નથી રહી. બાકી હું અને મહારાજ મનુ અને શત્રુપા હતા ત્યારે ધેનુમતી નદીને કિનારે તમે એવું વચન આપ્યું હતું કે હું તમારે ઘરે પુત્ર બનીને આવીશ. આજે તમે પુત્ર બનીને નથી આવ્યા, આજ તો પિતા બનીને પધાર્યા છે.
મહારાજ, ભારતની નારીનું વાત્સલ્ય કેવું હોય, ભારતની જનેતાના દૂધમાં તાકાત કેટલી હોય, રઘુવંશની માતાના પ્રેમમાં કેટલી તાકાત હોય, એનો અનુભવ કરવો હોય તો હે બ્રહ્મ, તું બાળક થઈ જાય. મને આ રૂપ મંજૂર નથી. ભારતમાં 2 મહિલા નીકળી, એક અમારી કૌશલ્યા અને બીજી અત્રિ પત્ની અનસુયા, જેણે દેવતાઓને બાળક બનવા ભીખ નથી માંગી. હુકમ, તારે મારો પ્રેમ જોઈતો હોય ઈશ્વર, તો તું બાળક બન. કે ભારતીય નારીની ગોદમાં કેટલું વાત્સલ્ય હોય. આમ જ્યાં હુકમ કર્યો બાળક બનો, મને એ રૂપ મંજૂર. શબ્દ સુનતે હી સુની બચન સુજાના, રોદન ઠાના. સુની બચન સુજાના, રોદન ઠાના. હોઈ બાલક સુરભૂપા, યહ ચરિત જગાવહી, હરિપદ પાવહી, તેન પરહી ભવતું. બાળક બની જા, હુકમ જ્યાં થયો. એટલે આગળના પ્રવચનમાં કહ્યું કે ભક્તિ તો આજ્ઞા કરી શકે, ભક્તિ તો આકાર આપી શકે. શબ્દ સાંભળતા અનેક બ્રહ્માંડનો નાથ, પરાત પર બ્રહ્મ કરતું અકર્તું અન્યથા કરતું પરમેશ્વરે માની આજ્ઞાને શિરોમાન્ય કરતા ચતુર્ભુજ રૂપ વિલીન કર્યું અને એક જ ક્ષણમાં તાજું બાળક રડતું હોય એમ બાળક રૂપમાં પરમાત્મા પ્રગટ થયા. હવે રામ જન્મ થયો. બોલો રામચંદ્ર. વિપ્રધેનુ સુર સંતહિત લીનઃ મનુજી અવતાર, નિજ ઈચ્છા નિરમિત તનુ અને માયા ગુણ ગોપાર. પરમાત્મા બાળ રૂપે પ્રગટ્યા, રડવા લાગ્યા. કૌશલ્યા માએ જોયું કે બાળક રડે, એકદમ બાળકને ઊંચકી અને જ્યાં ગોદમાં લીધું. ધન્ય કેટલી મહિલા! સમગ્ર વિશ્વ જેની ગોદમાં છે એ ઈશ્વરાજ કૌશલ્યાની ગોદમાં. માં કૌશલ્યાએ રામના રૂપની ઝાંકી કરતા માતાને સમાધિ લાગી ગઈ છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ, ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપઃ શિવોહમ. માતાજીની આંખમાંથી આંસુડાની ધાર બાલરામજીના શરીર ઉપર પડવા માંડી છે. માનો અભિષેક હો રહા હૈ અમૃત કા. રામજી बहुत रो रहे हैं. ભગવાન એટલા માટે રડે કે માં કહેતી હતી બાળક બની જા, સુખ જોઈતું હોય તો. હું બાળક બનો, માં તો આંખો બંધ કરી ગઈ એટલે જગાડવા માટે રડે છે, પણ માને લીન સમાધિ લાગી છે. બાળકનું રુદન દરવાજાની બહાર ગયું. દાસીઓએ સાંભળ્યું બાળક રડે. હિંમત ન ચાલી અંદર જવાની. કૈકેયી અને સુમિત્રા પાસે જઈને કહું, માતાઓ દોડો, કૌશલ્યામાના મહેલમાં બાળકનું રુદન સંભળાય. વર્ષોની અપેક્ષા રઘુવંશની પૂરી થાય છે. સુમિત્રા કૈકેયી દોડ્યા, દ્વાર ખોલી અંદર જઈ અને જ્યાં કૌશલ્યાની ગોદમાં જોયે ત્યાં તો અલૌકિક બાળકનું દર્શન કરતા સુમિત્રા ગદગદિત થયા છે. કૈકેયીના મુખમાંથી શબ્દો નીકળ્યા, કૌશલ્યામાં અયોધ્યાને તે ઉજાગર કરી દીધી. માં રઘુવંશને તે તારી દીધું, અમારા સૂર્યવંશને ધન્ય કરી દીધો. બાળકના દર્શન કરતા તૃપ્તિ થતી નથી. સેવકોને સૂચના મળી, દોડતી દાસીઓ ગઈ રાજ દરબારમાં. મહારાજ દશરથજીને સૂચના આપી, મહારાજ વધાય હો. અવધેશ ઉભા થઈ ગયા. શું છે મહારાજ? અમે વધાય આપીએ છીએ. શું? અમારી કૌશલ્યા માએ પુત્ર જન્મ આપ્યો છે. પુત્ર જન્મ જ્યાં શબ્દ કાને પડ્યા દશરથજીએ. મહારાજને ખબર નથી હું ક્યાં છું. ગળાના મણીઓની માળા તોડી તોડીને ફેંકવા માંડ્યા છે. જય જયકાર અયોધ્યાની ગલી ગલીમાં ગુંજ્યો છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. વશિષ્ઠાદિ સંતોના ટોળાઓ આવ્યા. દશરથજી દ્વારે આવી મહાત્માઓની પૂજા કરવા લાગ્યા. આખા સમાજમાં જાહેરાત થઈ છે. માનસકારે લખ્યું છે, પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા, કહા બુલાઈ બજાવહું બાજા, કહા બુલાઈ બજાવહું બાજા. ગરીબ માણસ હોય ને, ઝૂંપડામાં રહેતો હોય, એને ઘરે પહેલો દીકરાનો જન્મ થાય તો એમાં કોણ રંક કોણ રાવ. આવા ઉત્સવો તો બધાને. દશરથને ઘરે પુત્ર જન્મ. આખી અયોધ્યામાં ઉત્સવની તૈયારી થઈ. હમ ભી ઉત્સવ મનાવે. એક ક્ષણ કે લીએ બડે ભાવ સે રાજા રામ રામ રામ
राजा राम। एक क्षण के लिए भूल जाओ सूरत को, भूल जाओ वराछा को और आ जाइए हमारे साथ सरयू के तट पर और गाइए, हम राम जन्म महोत्सव में शामिल हो चुके हैं, हमारी गिनती राम दरबारियों में हो चुकी है, ऐसा भाव लगाकर गाइए। राजा राम 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 रावणारिम रमापतिम राजीव लोचन।